મિત્રો બહુ ચોંકાવનારા ન્યૂઝ આવી ગયેલા છે. ભારત સરકાર 1 એપ્રિલ 2026થી ઓલ ઓવર ઇન્ડિયામાં પાન માવા બીડી સિગરેટ તમાકુ પર પ્રતિબંધ, ફૂલ પ્રતિબંધ. પછી કઈ વેચાય બી નહીં, ખવાય બી નહીં, લવાય બી નહીં, મુકાય બી નહીં. પછી તો ના દાદા વાગે દાદા જે પકડાય તેને. સમસ્યા એ નથી, સમસ્યા એ છે કે સાલું લોકોને કબજિયાતની પ્રોબ્લેમ વધી જાય, કારણ કે એના વગર તો લેંડા નીકળતા જ બંધ થઈ જાય. જીવ કઠણ કરજો, લેંડા કઠણ થાય તે પહેલાં, અને છોડવાનો પ્રયાસ કરજો. આપણી પાસે 1.5 થી 2 મહિનાનો ટાઈમ છે. ને મને તો એવું લાગે કે પાન માવા બીડી સિગરેટના ગલ્લા ને એવું તો બંધ થઈ જાય ને એ બધું મળે હિન્દુ મેડિકલમાં, કારણ કે ડૉક્ટર પાસેની કોઈ દવા નહીં મળે. ડૉક્ટરની કોઈ દવાથી આ મેળ આવવાનો નથી પ્રેશરનો. જે લોકો બી આના વ્યસની છે ને તે લોકોને પૂછવાનું, હવાના કેટલી તકલીફ પડે એ વસ્તુ નહીં હોય તો, પણ એ વસ્તુ નહીં હોય તો કંઈ નહીં, હિંમત રાખજો. લેંડા જ કઠણ થાય ને બીજું શું થાય, એ તો ધીમે ધીમે ખુલી જાય દ્વાર, એવી આશા છે. ને ડૉક્ટરને પૈસા ખવડાવવો પડે તો કંઈ નહીં, ડૉક્ટરને કહેજો કે આખા દિવસમાં 8-10 વાર અમારે લેવું પડે એવું કંઈ લખી આપવામાં, તો તમારી મેડિકલમાં સીધું જવા હે લેવા, બાકી તમારો મેળ પડવાનો નથી. ને એના કાગળિયા બી ગજવામાં જ રાખજો, નહીં તો હવાના પ્રેશર નહીં આવે. પણ જો પોલીસવાળાએ જે પકડી લીધો ને તો લેંગો તો તાજ પીળો થઈ જાય, બધું નરમ થઈ જાય. એટલે હિંમત રાખજો પાન માવા બીડી સિગરેટ વાળાઓ. મને બહુ દુઃખ છે આ સમાચાર તમારી સામે લાવતા પહેલાં, કારણ કે યાર અઘરું છે કામ. લેંડા નહીં નીકળે તો માણસ શું કરે હે? આટલી બધી સ્ટ્રેસ ભરી લાઈફમાં આજે બૈરાનું ટેન્શન, પોયરાઓનું ટેન્શન, પોયરાઓના ભણતરનું ટેન્શન, બેરોજગાર બધા ફરતા છે તેનું ટેન્શન, પૈસા નથી ગજવા માટેનું ટેન્શન, લોન ભરવાનું ટેન્શન, આ બધું ટેન્શન તો આનાથી જતું હતું. હવે તો કશે નથી જવાનું, આ બધું હાથે જ રહેવાનું. આપણું સમજ નથી પડતી. આ ફાયદા માટેનો કાયદો છે કે કાયદા માટેનો ફાયદો, પણ એકવાર અમલમાં આવે એટલે એનો અમલ તો કરવું જ પડે, નહીં તો ના દાદા વાગે દાદા.